વાહ તો ભૈયા વેલા બા એરંડા ઓટો મારવા ગયો તો. હારું લ્યો. કેટલું પાણી જા તમાર? ઓહો હજી તો બે ચાળા પાડ્યા ને તમે તો આવીએ જ્યાં ચીડી કેવું તો બરાબર બીજો પોનથી વાત દે ભાવ. ના કોઈ ના વાળા રાતની હોય ને એટલે તો ગોદડું ઓઢીને હુઈ જો દાડો હોય એટલે દોડીને આવી ગયા. કેવા ઠંડી તો વાયક ના વાય. હારું અને હું કહું હા ખાતાની ઠેલી તો હાલજો બા. ના હો લાલભાઈ એ નહીં મેળ પડે એ શરમ નહીં રહે. તમારી જે પડી છે ભાઈ. ના ખાતર તો પડ્યું મારે પણ ગઈ પણ મારે તમાકુ નું વાવેતર વધારે અને ઘઉંનું એટલે ખાતર ની નહીં મેળાવે. તો પાયા જ લઈ પછી. ના એ પાછું વાળા વાળી ખાતર ની શરમ ના રહે બીજી બધી રહે. ભીખાજી તમે જોતા ને ફટલી ના પાડો મોનસો તો જોવો. મોડા હોમ જોયા બધું તમારે ખાવું હોય ને તો ઘેર આવીને ખાઈ દેજો રોટલા પણ ખાતર ની વાત ના કરતા. એવું છે એમ? હોવે અજમો હારો હો બા. ના અજમોલ મજૂરી કરીએ એટલે થાય કે ઓ તન હારો તો તન ચેટિંગ કર્યું તો સારું તું ખાતર નું. ના ખાતર ની નહીં બેઠ પડે બીજું બધું કોમ હોય કેજો. હારો તો તન એ આવજો હો. આવશું તન. આવી જજો કે ઉઠ્યા એવા ખાતર લેવા. અમે કીએ ને એ વેળા તો ના પાડે બાટલા હરી આવું બાટલા લેવા પડે ખેતી કરવી હોય તો. ગામવાળાને તો જેઠુબાની કદર જ નહીં. અલા બાર ગામના મારી જાય ને તને ખબર પડશે આ જેઠુબા વાઘ હતો વાઘ. લગારે કદર નહીં હોની. અલા જેઠુબા બોલે એટલે લોટમાં લીટો જ હોય. જેઠુબા ઉભો કર. આ જેઠુબા ઉભો કર ઉભો. અલે ઉભા રોડ ઉપર દોડાયો તને ઉભા રોડ ઉપર દોડાયો. મોનસો શું કરવા ખાલી એક ખાતર લઈ થેલી ખાલી માગવા છે ને તરફ ફટલી ના પાડી દે. એટલે લાલભાઈ જાણે જરૂર પડે ફટલી ઘેર આવી જતા એ લાલભાઈ ખાતે થેલી આવજો અને તરફ હું બે લેતો એટલે તાર ફટલી ના પાડી દે. શું કરવાનું કહો? આ મોટું બોધી જાય છે કોઈ ઓળખ્યામાં આવતું નહીં. કોઈક વેચનારો હોય તો હાથમાં હોય પણ ટોયકા પાડતો હોય પણ કોઈ દેખાતું નહીં હાથમાં. શું શકું જવા દે તો હેડે જા. વેચી દે. વેચી દે. બોલો કેટલું લેવાનું ભાડું? હવે સરપંચ તો કેવા ના આવે ભલા આદમી. અહીંયા પણ ભાડું જ કેવું પડે કે આજુ જે ચાલતું હોય 300 રૂપિયા ચાલે છે વળી. એટલા પુંજાની લાઈ તમે ફેરવો કે હું ફેરવતો નહીં એટલે મને ના ખબર કેટલું ભાડું ચાલે. અલ્યા ગામમાં ખાઈ છે તમે પૂછ્યા કે ખબર પડી જાય ફટી દઈને. એટલે ગામમાં હું પૂછવા નીકળું કે ભાડું કેટલું ચાલે લાડીનું નહીં તો પછી લઈ જાવ તો હાલવું પડે. એટલે પણ ભવા કે બુઢાઈ હાલવાનું જ છે. અલ્યા પણ 300 રૂપિયા આલજો. 300 રૂપિયા તારો બાય ના હાલે ઉભો. અલ્યા 300 રૂપિયા ના ચાલે યાર. 20 રૂપિયા મળશે. 2 રૂપિયા નહીં ચાલે. વાહ એટલે વેચ કેટલું જવાનું તું તહીં વાતા છી. અલ્યા ફેરો તો હાડો ખોટો ભલા આદમી. એટલે કોક દાડો અમારે કાન ઘઉં ભરવા આવો ને એટલે અમે કટ્ટું વધારે હાલ લે છીએ. ઓહો એની તો શરમ રાખવી પડે પણ તારી શરમ ના હોય ભલા બી 300 રૂપિયા આલી દેજો. મેં કોઈ કોમ નહીં થાય પાછું. ભાઈ હું તો મેકલા છોકરા અંગાટ નહીં ચાલે. ના ચમ ચાલો પેલા ઘઉં બહુ વધારે લઈ જાઓ એ કોઈ નહીં અને પોત પૂરા લઈ જાઓ એ રહ્યા એ કોણ તમારા બાપ પૈસા છે. હું સરપંચ એકલા બગડો ઓય નહીં લાલપા જોવા કે 300 રૂપિયા કે ભાડું આલો અત્યારે ભાડું તું ચાલે જ છો. અહીંયા પણ હો પૂરા છે નહીં હજાર લાવ્યો લાવે પૂરા વેતર લાવું વાય થી ખેતરમાં લાવે આપણા ખેતરમાં ભલા હું વચતા હું કહેતો હતો. હા હું આ ગામમાં એક જણા મોણ જ ન જોયો. ગામમાં મોણા ના આવે તો શું હોય એટલે પણ આખું વિરાપી હતો આખું એનું રૂપા લગાવતું એટલે કોઈ બે સેકડો આવ્યા હતા
લે આ સરપંચ મજાક કરો તમે લે અહીંયા વીઆઈપી તો તાર જીવ કોઈ બે શેકડો વાળો મોણો હતો કાળો લુગડો પહેર્યો તો ને મોઢે બાંધેલું હતું માથે માથે બધું અહીંયા ભાઈ કાળો લુગડો પહેરી તાજના કાળો પહેરી બધી પહેરી અને મોઢું તું કા બાંધ્યું છે હા ચમ બાંધ્યું ખબર હા એટલે ઠંડીનું લે ટોટાજી મને કોઈ ગરબા લાગે એટલો કહું તમે વરી હું મહેમાન આપણે ઓળખાય કોઈ ગામનો નહીં લાગતું મને તો બહારનો લાગે અહીંયા ભાઈ કોઈક વેચવા નીકળ્યું છે ને આવ્યો છે ના વેચવા કોઈ હાથમાં આવું તો જોવો કોઈક બોલો વેચનારો હોય તો શાકભાજી લઈ આવો એવું બોલે ખરા હેડી ગયો એટલે જોયું તમારું હું આમ જોયું તું પણ હેડી જો બોલ્યો ના તમારે પૂછાય ના એટલે ચો પૂછવા હેડી જ ને તરત ગમ લાગ્યો આ બધું છે ગોમ બાજુ વાપર્યું લાલભા હા હવે ગમમાં તો ગમે તે ફરક ફીડ્યો કોક હશે પણ ફેર્યો વાત સાચી હું જો ના પાડે કોઈ હોય તો ખરો હાથમાં ના હોય હવે મેલો ને વાતનો ફેર અને ચા પીવો હડો ઘેર ચા તો પીવો પછી હેડો સરપંચના ઘેર પીએ તો ખરા ચા અમે સરપંચમાં જે દાદ ઉભો રે દાદ ચા પીવો હશે જૂઠું બોલો પીએ તો ના પાડી હા એ તો ભાઈ વોટ લાઈન જીત્યા રહ્યા તો ચાય પાવ પડે ને ભાઈ નાસ્તા કરાવવા પડી ગઈ કરાવી નાખ્યો હો નાસ્તા તો ગઈ કરાય કોઈ બાચી નહીં રાખ્યું હા એ તો હાટા અમે જીતા રહ્યા નહીં તાણા જોડો તમારે પીવો હોય તો ચા તો પીએ પણ કેવું છે સરપંચ ખબર ગલ્લો સાપુ વધતો હતો ને તે એક માણસ નીકળ્યો એટલે ગમમાં મોણા જ નીકળી જાય તમે બધા લઈએ હું થઈ ગયું કોઈ ખબર પડતી નહીં યાર સરપંચ માણસ નીકળે એ તો માણસ ના રીતે હોય પણ તમે જુઓ તો મોઢું આમ ગુંડા જેવો હોય ને એવું કાળા લુગડા પહેરેલો ને એવું મને લાગતો ભયંકર જેવો મને તો જોવું હોય ને એવું લાગતો હતો પણ હું આમ જોઈ રહ્યો કાશી ગોરા પણ હારું કોઈ ગોમનો નહીં લાગતો કહું વેચવા વાળો હોય તો હાથમાં કોઈક હોય પણ ટોયકા પાડતો હોય પણ કશું હાથમાં નતું સર હું વાત કરી તમે વાત નાખી નાખી ગો બધી વાત સાચી હે બધી વાત સાચી પણ ચોર હોય તો રાતનો નીકળે દાળ જ ના નીકળે કા લ્યા સરપંચ તમે સમજતા નહીં દાડા તારે બધો ઓટા મારીને જોઈ જાય ને રાતે આઈને ચોરી કરે એ વાત સાચી હો મારી બેટી અત્યારે જોઈને મારા રાતે પાસે આવે તો ચી વખત જો હોય ગોમો આમ નીકળ્યો હું ગલ્લે બેઠો તો સાપુ હતો ને સીધો ગોમો જો આ તો બધા જોતો જાય ને વળી રાતે આઈને ચોરી કરો તો નજર એવી કરવા પા ટૂટાજી કશો વાંધો નહીં હો ફરતો આપણે પેલા એને જ પકડીએ એમ પૂછે કોણ હ પછી ચા પીવા જઈએ બરોબર ને બરોબર એટલે વેમ નીકળી જાય વાત સાચી છે વેમ તો તો. ગાડી પડે બધાની દવા મળે પણ આ વેમની દવા ના મળે એ વાત સાચી કરી હો. હજુ તો દેખાતું નહીં સરપંચ મોટા મોટા આજવાનો બાજવાનો ખબર છે મિત્રો દારૂ ઉજમ પીધો એટલે અમે તો પીએ જ છીએ તો મીટિંગ કરી અમને હંગાટ લઈ જો એટલે રોજ દારૂ રોજ મીટિંગ ના હોય હોવો ભજ્જો ખાવા આપવું છે તાર તું બજેટ ખાવા બીજું શું હોય કહો અને 2-4 વોટ વધારે ખેંચી લાવું છું તમારા ફોર્મ હવે નહીં જોઉં તો તારો વોટ હો હવે નહીં જોઉં તો બની ગયો સરપંચ બની જાય એટલે તો પાવરમાં ઉડો તો એટલે તો હમણાં હવે અરે 2 જણા હવાના ચેરી પડ્યા ઈ હા કે ગામમાં નવો મોડો આવ્યો ના મને ઓવો એટલે સરપંચ એ તો મેં માણસ તો જોયો તો કાળો લુગડો તો કાળો લુગડો એટલે એવું જ પડ્યા બે હા આ તો એ જ વાત હોય જેઠુભા કાળો લુગડો પહેરેલો હોય ને મોઢે બાંધેલું હોય. હા. તો બોલે તો મને એટલે કશું નહીં હું તો બોલ્યો તો ઉતનો હોમો તો ઉભો રહી લે તું પાછળ નીકળતો ને એમ તો બધું બોલ્યો તો હું પણ ઉભો જ ના રહ્યો સરપંચ મારું બેટો કેવું મોણા છે બોલતો નહીં ને હેડ્યો જાય એટલે ના હોય સરપંચ એના કોઈ કરવું પડશે અને આપણા ગામમાં જ ફરા લાલભા તમે બાયો તો અરે તો ને તાર ખબર ખરો કશો વાંધો નહીં ને પકડીએ આપણે પકડી પૂછીએ ના હોય ને તો આ કાળું ઢોળ કરવા આવ્યો હોય તો એટલે જ નહીં, એટલે પૂછવા જ આવું હતો. આતંકવાદી જેવો લાગતો તો સરપંચ માની છો આતંકવાદી? હોવત કાલ આતંકવાદી તો આપણા ગામમાં શું લેવા આવતા હશે તમે કે આતંકવાદી એટલે લાગતો જી વાત કરો આજુબાજુ ગોમડા નહીં મનમાં બોમ્બ ફૂટતો છોકરો ચોરી જતો વાતો નહીં વાપરતા સરપંચ તમે વાત સાચી જ હોતી નહીં, હું ક્યાંય વાત સાચી છે. 26મી જાન્યુઆરી આપણા ગામમાં કેવી થાય ના, એ તો વાત આજુબાજુ સાચી. ગામની પબ્લિક આવે એ તો વાત સાચી હો તારા એટલે કહું સરપંચ આને પકડવો પડશે આપણે પકડવા જ જઈએ હું આવું અગદાન આખા ગામમાં ફર્યા પછી તો મરે જ ના માણસ એટલે લાભા હા આ નક્કી કોક વેચવા વાળો છે ને નીકળી ગયો છે બીજા ગોમ ઓવા એટલે સરપંચ આજો સરપંચ
બંદૂક હશે તો ઉડાડી મેલશે તમને. લે જેઠુબા જુઓ તમે તપાસો. એટલે તું એ કોણ એમ કહે છે પેલા આ લંબરોના આખા ગામના રેતર આવ્યો તું એ આતંકવાદી સરપંચ આતંકવાદી આવ્યો. એવા આ કેજી પેલા હોય હા તું બમ ગોઠ્યો છો અલ્લા તે હાલમાં ના લાલભાઈ ના બોલો વાત દેવાની પડે મારો ગુનો મારો કા પકડો ઓહો એ પાવ કે વક ગુનો અલ્યા આખા ગામના હવારાનું રેતર આવ્યો તારો વક ગુનો અરે પણ મુજો ઝઘડો કોઈને કર્યો મુકુને બોલ્યો સરપંચ હે ને હાલમાં કોમ નહીં મળ્યો ને તું હા અરે ના હું ના બસ ગયો મારો હા તું મેલો કે બમ અરે મુજો બમ નહીં મેલ્યો ઓર કોઈ વાળા ડેરી મેલ્યો મારી સગા બે ડેરી મેલ્યો છે ના 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 બોલજો તું આ મુજો બમ નહીં મેલ્યો તો હું લેવા આયા તમારા ગમો આ બે મને આયો આ હું ઓટો ઠાક્યા બધું હું એટલા તમે ચારના આતંકવાદીઓ સાથ આલતા થઈ ગયા હે ઓ નો આતંકવાદી છે એ વાત આ બાજુ ઉપર રહ્યો તમે સરપંચ તમારે મગજ શક નહીં આતંકવાદી લાગે તમે ઓહો આતંકવાદી જ લાગે દારૂડિયા તમે અડધી વર્ષો કુલી હી આ તો મારા ભાઈબંધ નહીં પેલા ઇસ્લામપુર વાળા છોકરો છે આ રહ્યો ઓહો એટલે ધનુભા છોકરો હોય તો બરોબર છે પણ આવી જાસૂસી કરવાનું તો હવે ગમની એટલે તું શું કરવા આવ્યો ને આવ્યો મને ફોન ના કરાય અરે ધનુભાઈ રિચાર્જ પડી દીધું અને હું જે તો પરવાસમાં તો બાજુનું કામ નહીં ઈ એટલા સુધી આવ્યો અને મારા પાસે લશ્કર છૂટી જઈ લશ્કર તો ભલે છૂટી જાય પણ આ બધું પહેરીને આતંકવાદી જેવા વે કરીને જો ફરવાના આવે હ આતંકવાદી જેવા અત્યારે પેલું પિક્ચર નહીં આવ્યું ધુરંધરનું એ હું એનું રીલ બનાવતો હતો ઓહો અલ્યા રીલ બનાવતા આખા ગામને ધુરંધર કરી મેલ દીધા તું એ હોવા સારું કર્યું કોઈ હાથમાં નતું ને ગોડું ફોડી નાખોત તારે બીજા લુગડા પહેરી ના આવાય કે આમાં પહેરીને આવ્યો કહું તો શું તો ઠેલો થતો ને ઠેલામાં લુકડો પડ્યો હતો અને મારા પાકીટે ઠેલામાં થતું રહ્યું પૈસા નતા હું તમારા ઘેર એ માટે આવતો હતો હું હેડીને આવ્યો છે કશો હતો નહીં ટોટાલથી આ તો મારા ભાઈબંધનો છોકરો હ અને હમણાં તમે ઓને ધુરંધર કરી નાખો એટલે હું એ કેટલોક કોક હતું પણ આ લાલપાને સવારોના ચેરી પડ્યા હતા ગામમાં કોક નવું આવ્યું એટલે મારે ચેક કરવું પણ ગામનો સરપંચ છું આ તો મોણા જેવા પેલા સોના વ્યાથી ચડાવી એવા ઓના વિશ્વાસ ના રહે કોકને ભરાઈ ના ખાવી આ બંધા મુદત એટલે અમારું કરવાનું હતું કોઈ નવા જૂનું કરવા આવ્યો હતું ગામમાં અરે આ લુગડો તો ગમે તે પહેરાવાય પૂછવું પડે વાત સાચી ધનુભા સિટીમાં બધું ચાલે પણ ગામડામાં ના ચાલે ગામડામાં તો જે પહેરવેશ હોય ને એ જ પહેરવો પડે મારા કેવી સાચી વાત હાથમાં પછી ખોખરો થઈ જાય તને પૈસા આલું હેડ પૈસા આવે ને હાથી પોકેટે સાધનમાં ગયા નવા જૂનું થઈ જાય ભાવ શું કેવું સરપંચ નવાઈ જ નહીં કારણ આ તો સિટી હતી આ તો ગામડું ભાવ તો બરોબર લગ પછી પડે હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા